સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ પર જીવલેણ હુમલો થયો છે। આરોપી દ્વારા ધારદાર હથિયાર વડે હુમલો કરાયો છે। ઉમરાળામાં ચબૂતરાના ચોકમાં 3 પોલીસ કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો છે। આરોપી દ્વારા ઉમરાળા ગામે ગઈકાલે અશોકભાઈ સિદ્ધપુરા નામના આધેડ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ઈજાગ્રસ્ત અશોકભાઈને સારવાર અર્થે સટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। आरोपी द्वारा गामना कोई महिला ने फोन पर जानथी मारी नाखवानी धमकी आपवामां आवता पोलीस दौड़ी गई अने त्यारे आरोपीए पोलीस कर्मी पर छरी वडे जीवलेण हुमलो कर्यो हतो। हाल तो इजाग्रस्त पोलीस जवानोने सारवार अर्थे खानगी होस्पिटल में खसेडवामां आव्या छे। भारे जहमत बाद हुमलावर आरोपी रमकू चारोला ने पोलीसे गणतरीना कलाकोमां वहेली सवारे झड़पी लीधो। तो आरोपीए धारदार हथियार वडे हुमलो कर्यो हतो। एक महिला ने धमकी मळता पोलीस पहोंची आरोपीए पोलीस कर्मी पर जीवलेण हुमलो कर्यो हतो। तो पोलीस कर्मी ने ईजा थता सारवार अर्थे तेओने खसेडवामां आव्या हता। उमराळा पोलीस पर हुमलो आरोपी द्वारा गईकाले हुमलो करायो हतो। उमराळा पोलीस पर जीवलेण हुमला थता तेओने सारवार अर्थे खसेडाया हता। जो के त्यारबाद वहेली सवारे आरोपीने पण झड़पी लेवायो छे। तो भारे जहमत बाद आरोपीने झड़पी लेवायो छे અને શા માટે આ હુમલો કરવામાં આવ્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે। તો સવાલ અહીંયા એ પણ છે, એક તો નવલા નોરતાનો પ્રારંભ થયો છે તે સમયે પોલીસ પર આ હુમલો થઈ રહ્યો છે, ત્યારે લોકો પણ પૂછી રહ્યા છે કે જો પોલીસ જ સુરક્ષિત નથી તો પછી જાહેર જનતાનું શું થશે। ઉમરાળા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, જો કે આરોપી પકડાઈ ચૂક્યો છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જી નીતિન, મામલો શું છે? સવાલ એ છે કે પોલીસ જ જો સુરક્ષિત નથી તો પછી જનતાનું શું? સંધ્યા, વાત કરી તો આ જે ઘટના છે તે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા છે તેના વિસ્તારની આ ઘટના સામે આવી છે। અગાઉનો એક આરોપી હતો જે તે આરોપીને પકડવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા ગયા હતા, ત્યારે આ આરોપીએ 3 કર્મચારી પર હુમલો કર્યો હતો ઘાતક હથિયાર વડે અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આરોપી અવારનવાર મહિલાઓને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને તેને સંદર્ભને લઈને પોલીસ તેને પોતાના પોલીસ વાહનમાં લઈને એને ડિટેન કરવા ગઈ હતી, ત્યારે આ વ્યક્તિએ હુમલો કર્યો હતો। આ મામલાને લઈને પોલીસ પણ હરકતમાં આવી છે। પોલીસે તાત્કાલિક વહેલી સવારે આરોપીને બાતમીના આધારે ઝડપી લીધો છે અને સમગ્ર જે આ ઘટનામાં 3 કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। આ હોસ્પિટલમાં જે ખસેડવામાં આવ્યા છે ત્યાં તમામે તમામ પોલીસ કર્મીઓની જે સારવાર છે, સારવાર દરમિયાન કોઈ એવી ઘટના સામે નથી આવી કે તે ગંભીર રીતે ઘાયલ થયા હોય। જી આપનો આભાર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આવશે જેલની બહાર। ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાને આપ્યા છે શરતી જામીન। ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જામીન અપાયા છે। એમએલએ ચૈતર વસાવા પોતાના મત વિસ્તારમાં નહીં કરી શકે પ્રવેશ। એટીવીટી બેઠકમાં મારામારીની ફરિયાદ બાદ તેઓ જેલમાં બંધ છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મૌલિક પાસેથી। જી મૌલિક, ચૈતર વસાવાને શરતી જામીન અપાયા છે? સંજય, ચોક્કસથી છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા જેલ બહાર આવવા માટે અવાજ્ય મારતા હતા। અનેક વખત તેમને અરજીઓ કરી ચૂક્યા હતા, પરંતુ શરતી જામીન એક વખત વચગાળાના જામીન આપવા માટે કોર્ટે શરતો સાથે 3 દિવસના જે ધારાસભ્ય હોવાના પદના કારણે જામીન આપ્યા હતા। ત્યારબાદ અત્યારે હાલ શરતી જામીન જે છે તે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કર્યા છે। તેમાં શરતની મુખ્ય વાત કરીએ તો તેની અંદર એ પ્રકારની વાતચીત કરવામાં આવી છે કે જે જગ્યા તેઓનું રહેઠાણ સ્થળ છે ડેડિયાપાડા, ડેડિયાપાડામાં પ્રવેશ ન કરવાની શરતે જે છે તે જામીન આપવામાં આવે છે। જ્યાં સુધી કોર્ટની ટ્રાયલ ચાલશે ત્યાં સુધી તેઓ ડેડિયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે, એટલે કે તેમના મત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવાની શરતે જામીન આપ્યા છે। અને ત્યારબાદ જો કોર્ટની ટ્રાયલ પૂર્ણ થઈ જશે ત્યારબાદ કોર્ટ જે છે આ બાબતે વિચારણા કરી શકશે। મહત્વનું છે કે ચૈતર વસાવાએ જે તે સમયે જે બેઠકમાં મારામારી કરી હતી અને આ બાબતે ફરિયાદ સરકાર પક્ષે દાખલ કરી હતી તે બાબતે તેઓ અત્યાર સુધી જેલમાં હતા। જી આપનો આભાર। સુરતમાં અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત। સુરત સર્કિટ હાઉસ ખાતે બેઠકોનો દોર ચાલ્યો। શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। તો સુરતમાં અગ્રણીઓ સાથે આ બેઠકોનો દોર સર્કિટ હાઉસમાં બેઠકનું આયોજન કરાયું હતું અને આ સમયે શંકર ચૌધરી પણ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, સુરતના અગ્રણીઓ સાથે અમિત શાહની મુલાકાત।
બિલકુલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુરતના મહેમાન બન્યા છે. સૌપ્રથમ તેઓ સુરતના કોસમાળી ખાતે આવેલા ઇસ્કોન મંદિરના ખાતમુહૂર્તમાં ગયા હતા. ત્યારબાદ તેઓ જૈન સમાજના મુનિના દર્શન કરવા ગયા હતા અને ત્યાંથી એરપોર્ટ નીકળી જવાના હતા, પણ તેઓ તાત્કાલિક પહોંચ્યા છે સર્કિટ હાઉસ. તેમની ગાડીમાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને કેન્દ્રીય કેબિનેટ CR પાટીલ સાહેબ કે જેઓ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ પણ છે, તેઓ સાથે એક મિટિંગનો દોર શરૂ થયો છે. ખાસ કરીને શંકર ચૌધરી પણ અહીંયા પહોંચ્યા છે, તેમની સાથે મિટિંગ ચાલી રહી છે. તો બીજી બાજુ સુરતના ઉદ્યોગપતિઓમાં લેબ્રોન ડાયમંડના આગેવાન કહી શકાય એવા લેબ્રોન ડાયમંડના પ્રમુખ, ખાસ કરીને હીરાબુસના પ્રમુખ લાલજીભાઈ પટેલ અને દિનેશ નાવડિયા, 3 ડાયમંડ અગ્રણીઓ છે, તેમની સાથે પણ એક મિટિંગનો દોર શરૂ થયો છે. કારણ કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રીમ સિટીનું એક સપનું જોયું હતું. ડ્રીમ સિટીમાં સૌથી મોટું દુનિયાનું મોટું બિલ્ડિંગ ડાયમંડ બુશ બન્યું છે. તેને ચાલુ કરવાને લઈને ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે, તો તેને લઈને પણ એક બેઠક અત્યારે કરવામાં આવી રહી છે. એટલે કે રાજકીય સાથે ઉદ્યોગકારો સાથે પણ મિટિંગનો દોર હાલ સર્કિટ હાઉસ ચાલી રહ્યો છે અને થોડી જ વારમાં સર્કિટ હાઉસથી નીકળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ જવા રવાના થશે. જી, આપનો આભાર. બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે. ધાનેરાના પૂર્વ MLA જોઈતા પટેલે ભર્યું છે ઉમેદવારી ફોર્મ. ધાનેરા બેઠક પરના વર્તમાન ડિરેક્ટરે ફોર્મ ભર્યું છે. ધાનેરા બેઠક પરથી જોઈતા પટેલે ફોર્મ ભર્યું. તો બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો આવ્યો છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈને ગરમાવો. નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે અનેક દિગ્ગજો પહોંચ્યા છે ફોર્મ ભરવા માટે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીનું ફોર્મ તેમના પ્રતિનિધિ ભરશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી. જી કિશોર, બનાસ ડેરીની ચૂંટણીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, શું અપડેટ? ચોક્કસથી સંધ્યા, એશિયાની સૌથી મોટી બનાસ ડેરી ચૂંટણીને લઈને અત્યારે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીના ફોર્મ ભરવા માટે આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસો જે દિગ્ગજો છે તે ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. ભાજપ સામે જ ભાજપની પેનલ ટકરાય તેવા અત્યારે પરિબળો જોવા મળી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીની પેનલમાં વિરોધમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આમ પાલનપુરમાં 2 ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે. તો આજે વાઇસ ચેરમેન ભાવાભાઈ રબારીએ પણ અમીરગઢથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સાથે જે ડિરેક્ટર છે તે બિનહરીફ થયા છે. જ્યારે ધાનેરાના વર્તમાન ડિરેક્ટર જોઈતાભાઈ પટેલે પણ આજે ઉમેદવારી પોતાની નોંધાવી છે. તે ઉપરાંત વડગામ બેઠક ઉપરથી સદ્યા માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન KP ચૌધરીએ પણ ફોર્મ ભર્યું છે. તેમની સામે પણ અન્ય એક ફોર્મ પણ આવ્યું છે. આમ વડગામ બેઠક પર પણ ભાજપ સામે ભાજપ ટકરાય તેવું અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે. તો ત્યારે થરાદ બેઠક માટે પૂર્વ સાંસદ અને બનાસ ડેરીના વર્તમાન ડિરેક્ટર પરબતભાઈ પટેલે પણ ફોર્મ ભર્યું છે. જ્યારે બનાસ ડેરીના અત્યારના વર્તમાન ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમના પ્રતિનિધિ ને મોકલીને પોતાનું ફોર્મ ભરાવશે. આમ ખાસ કરીને જે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ સામે ભાજપની જ પેનલ ઉભી થવાની અત્યારે તો શક્યતાઓ જોવા મળી રહી છે. સંધ્યા. જી, આપનો આભાર. બનાસ ડેરીની ચૂંટણી રસપ્રદ બની છે. ધાનેરાના પૂર્વ MLA જોઈતા પટેલે ભર્યું છે ઉમેદવારી ફોર્મ. ધાનેરા બેઠક પરના વર્તમાન ડિરેક્ટરે ફોર્મ ભર્યું છે. ધાનેરા બેઠક પરથી જોઈતા પટેલે ફોર્મ ભર્યું, પોતાની ઉમેદવારી નોંધાવી છે. બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે ફોર્મ ભર્યું છે. થરાદ બેઠક માટે ફોર્મ ભર્યું છે. તમામ સભાસદોની સર્વસંમતિથી આ ફોર્મ ભર્યું છે. નિયામક મંડળ બિનહરીફ થશે તેવો તેમને વિશ્વાસ છે. ભાજપ કોઈ બધા બીજો સમર્થન આપ્યું આ જિલ્લાનું નિયામક મંડળ 6% અને લાગતું કે ક્યાંય હરીફાઈ થાય અને સાથે સાથે બધા ફક્તો વર્ષ પણ પાર્ટી જ્યારે મેન્ડેટ આપે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સામે મારી જેટલી ત્યારે લડશે નહીં એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે.
આવનારા દિવસોમાં બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બનાસ ડેરીની ચૂંટણીને લઈ પૂર્વ સાંસદ પરબત પટેલનું મોટું નિવેદન છે અને તેમણે કહ્યું છે કે ભાજપ જે ઉમેદવારને મેન્ડેટ આપે તે જ ચૂંટણી લડે છે અને મેન્ડેટની સામે કોઈ ચૂંટણી ન લડે તેવું મારું વ્યક્તિગત માનવું છે. ભારતીય જનતા પાર્ટીમાં જે કેન્ડિડેટને મેન્ડેટ મળશે એ જ મારી રીતે લડે. મેન્ડેટના સામે કોઈ પણ કેન્ડિડેટ ન લડે અને મને એવું લાગે છે કે સંપૂર્ણ જિલ્લાનું નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થાય એવો વ્યક્તિગત મારો અભિપ્રાય છે. વડોદરા શહેરના કીર્તિસ્તંભ પાસેની ઘટના છે. ઈંડાની લારી નજીક બની છે મારામારીની ઘટના. ઈંડાની લારીવાળાએ એક શખ્સને ઢોર માર માર્યો છે. રિક્ષામાં બેસેલા શખ્સને કપડાં ઉતારીને માર મરાયો છે. ઈંડાની લારીવાળાએ કાયદાને નેવે મૂકીને હાથચાલાકી કરી. ગેરકાયદેસર દબાણો કરનારા તંત્રના પાપે બન્યા છે બેફામ. જાહેરમાં મારામારી થતાં વાતાવરણ તંગ બન્યું હતું. મારામારી કયા કારણસર થઈ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ શકી. વડોદરા શહેરમાં ગુનેગારો પર પોલીસ મહેરબાન છે. પોલીસ અને ગુનેગારોની પાક્કી દોસ્તી ખુલ્લી પડી છે. ગાંજા સાથે ઝડપાયેલા આરોપીએ પોલીસની સામે જ પોલ ખોલવાનું શરૂ કર્યું હતું અને કહ્યું કે યહાં દારૂ કા ધંધા ચલતા હૈ, વહાં દેખો મેરે કો ભી પાસા में डाल दो, गाड़ी में लाओ. आरोपीने चुप करवा तेना ज संबंधीए पोलीस समक्ष लाफा झींकी दीधा. तो समताना अमृतनगરમાં એસઓજીએ 2 દિવસ અગાઉ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. ધરપકડની પ્રક્રિયા દરમિયાન આરોપીએ પોલ ખોલી નાખી. વડોદરાના જૂની ગળીમાં પથ્થરમારા અને તોડફોડનો મામલો છે. પોલીસે 50થી વધુ લોકોને ડિટેઇન કર્યા હતા અને તમામ આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા. ઘટનાના મૂળ સુધી પહોંચવા પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરી રહી હતી અને કોર્ટે 3 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા અને અબ્બાસ અલી, ઇલિયાસ સૈયદ, મોહમ્મદ ઝુબેર મેમણ, મોહમ્મદ તૌફીક હુસેન શેખ 2 દિવસ રિમાન્ડ પર, હનીફ મેમણ, સમીર કાદરી સહિત અન્ય એક આરોપી વોન્ટેડ. પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ મામલે અને રાઇટિંગ મામલે ગુનો નોંધ્યો. સુરતમાં ઉપદેશ રાણાની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી. ગોડાદરા વિસ્તારમાં ગેરેજમાં ઊભી કારનો પાછળનો કાચ તૂટેલી હાલતમાં જોવા મળ્યો. ઘટના સમયે ઉપદેશ રાણા હૈદરાબાદમાં હાજર હતા. ગેરેજ માલિક ખેતપાલ બાબુસિંહ રાજપુરોહિતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને ફરિયાદ મુજબ ઘટના 21 સપ્ટેમ્બર રાત્રે 8:30 થી 9:30ની આસપાસ લગભગ બની હોય તેમ છે. ઉપદેશ રાણાની સફેદ ટાટા હેરિયર કારમાં તોડફોડ કરાઈ છે. ગેરેજ માલિકે કારનો તૂટેલો કાચનો વિડીયો રાણાને મોકલ્યો. ઘટના અંગે જાણ થતાં ઉપદેશ રાણાએ પોલીસને માહિતી આપી હતી. ગોડાદરા પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો. પોલીસ ગુનેગારોને શોધવા માટે તપાસ કરી રહી છે. તોડફોડ પાછળનો હેતુ હજુ સુધી બહાર નથી આવ્યો. ફરિયાદ 22 સપ્ટેમ્બર સવારે 2:30 વાગે નોંધાઈ અને હાલ સાઈ સૃષ્ટિ અપાર્ટમેન્ટ ગોડાદરામાં રહે છે ફરિયાદી ખેતપાલ રાજપુરોહિત. પોલીસે કારને સુરક્ષિત રીતે ગેરેજમાં રાખીને તપાસ હાથ ધરી. મહેસાણાના કડી નજીક યુવતીનો આપઘાતનો પ્રયાસ છે અને નર્મદા કેનાલમાં આપઘાત કરવા જતી યુવતીને પોલીસે આપ્યું છે નવું જીવન. પીઆઈ AN સોલંકીના પેટ્રોલિંગ દરમિયાન આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવાઈ છે. આ દુંદ્રાથી સુરત તરફ જતી કેનાલમાં એક યુવતી દેખાઈ હતી. તો હેડ કોન્સ્ટેબલ જશુભાઈ અને યુવરાજસિંહે કેનાલમાં છલાંગ લગાવી દોડાની મદદથી યુવતીને બહાર કાઢી હતી. યુવતીના પરિવારને જાણ કરી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ. પોલીસની માનવતાભરી કામગીરીની પરિવાર સહિત સ્થાનિકોએ પ્રશંસા કરી. ભાવનગર શહેરનું બોર તળાવ ઓવરફ્લો થતાં પાણી જમીનમાંથી બહાર નીકળી કૈલાશ વાટિકામાં આવી રહ્યું છે. કૈલાશ વાટિકાનું ફેઝ 1, ફેઝ 2નું ₹10 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. પરંતુ આમ છતાં પ્લાનિંગ વગરના નિર્માણને લઈ ફેઝ 1ના કામમાં ક્ષતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જ્યાં સમગ્ર શહેરમાંથી લોકો હરવા ફરવા માટે આવતા હોય છે ત્યાં પાણીની નદી વહેતી હોય તેવું જોવા મળ્યું છે અને પાણી વહેતું હોય તેવું જોવા મળી રહ્યું છે. પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની બેઠકમાં ઘટના. ચાલુ બેઠકમાં સ્ટેજ પર લાફાવાળીના દ્રશ્યો. પ્રમુખ વિજય ગોહિલને લાફો મારતા દ્રશ્ય સામે આવ્યા. સોરઠિયા પ્રજાપતિ
મંડળની આ બેઠકનો બનાવ છે. તો હુમલો કરનાર વ્યક્તિ પણ જ્ઞાતિના જ આગેવાન હોવાનું સામે આવ્યું છે. આ મામલો જ્ઞાતિનો હોય જેથી પોલીસ ફરિયાદ નહીં કરવાનું નક્કી કરાયું છે. તો મંડળની જે બેઠક હતી તેમાં બનાવ બન્યો હતો. હુમલો કરનાર જ્ઞાતિનો જ આગેવાન છે, જે ઝપાઝપીને મારામારી સુધી મામલો પહોંચી ગયો. પોરબંદર સોરઠિયા પ્રજાપતિ સમાજની બેઠકમાં મામલો બીચક્યો હતો. ચાલુ સ્ટેજમાં બેઠકમાં સ્ટેજ પર લાફાવાળી થઈ હતી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રતીશ શીલુ પાસેથી. જી પ્રતીશ, આ મામલો કેવી રીતે ગરમાયો? કઈ બાબતને લઈને મારામારી થઈને લાફાવાળી થઈ? જી સંધ્યા, જે પોરબંદરની જે નરસણ ટેકરી નજીક આજે સોરઠિયા પ્રજાપતિ વિદ્યાર્થી મંડળની જે હોર્ડિંગ આવેલી છે, જે ત્યાં ગઈકાલે સાંજે મીટિંગ છે, તે મીટિંગ ચાલુ હોય દરમિયાન એક જે સામસામે જ્ઞાતિના જે બે પક્ષો છે તેમાંથી ને 2-4 લોકોએ જે આ જે મીટિંગ જે ચાલતી હતી તે જ્ઞાતિના પ્રમુખને સ્ટેજ પર પહોંચી અને કોઈ મામલે જે હિસાબોને લઈને અને અન્ય કોઈ મામલે જે લાફાવારી કરતા આ જે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે. અને ત્યારબાદ જ્ઞાતિનો જે મામલો એટલે આ મામલે પોલીસ ફરિયાદ કરવાનું હાલ તો જે ટાળવામાં આવ્યું છે, પરંતુ જે વિવાદ થયો છે તેને લઈને સમાજ દ્વારા એક મામલો જે છે તેને લઈને વિખોડવામાં પણ આવ્યો છે. અને હાલ આ મામલો જે છે તે લાઈવ હોય મીટિંગ એટલે વિડીયો પણ વાયરલ થતા આ મામલે ભારે ચર્ચા છે તે જોવા મળી રહી છે. જી, કોની વચ્ચે આ બબાલ થઈ અને ત્યારબાદ શું મામલો હવે શાંત પડી ગયો છે? એટલે કે સમજાવવામાં આવ્યા છે એકબીજાને અને ત્યારબાદ આ મામલો શાંત પડી ગયો છે હવે? જી સંધ્યા, આજે લાખો જેને મારવામાં આવી રહ્યો છે તે વ્યક્તિ વિજય ગોહિલ નામનો વ્યક્તિ છે, જે આ જે વિદ્યાર્થી જે મંડળ છે સમાજ પ્રજાપતિ તેમના પ્રમુખ છે. અને સામે જે વ્યક્તિ જે લાફો મારે છે તે પણ પ્રજાપતિ સમાજના જ આગેવાન જે છે અશોક વાળા સહિતના જે વ્યક્તિઓ છે તે આ લાફો મારતા હોવાનું સામે આવ્યું છે. એટલે કે આ મામલે જે જ્ઞાતિનો મામલો હતો, સમાજનો મામલો હતો, એટલે હાલ પૂરતો આ મામલે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ છે તે કરવાનું ટાળવામાં આવ્યું છે, પરંતુ જે જ્ઞાતિ લેવલે જે કાર્યવાહી છે તે કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે. જી, આપનો આભાર. રામજીભાઈ વારા નામના વ્યક્તિએ સ્ટેજ ઉપર આવી અને મારા ઉપર હિચકારો હુમલો કરેલો હતો અને મીટિંગનો માહોલ બગાડવા માટેની કાર્યવાહી કરેલી હતી. આ દરમિયાન તમામ જ્ઞાતિના લોકો દ્વારા એવું કહેવામાં આવેલ કે આ લોકો ઉપર ફરિયાદ કરવી, પણ મીટિંગની કાર્યવાહી ચાલુ રાખવા અને મીટિંગ સુચારુરૂપે પૂરું કરવા માટે અમે કોઈ જાતની ફરિયાદ ના કરેલી. પણ જ્ઞાતિના લોકોનો આગ્રહ હોય, તમામ સમાજના લોકોનો, કે આ લોકોને આ જ્ઞાતિમાંથી આ સમાજમાંથી બહિષ્કૃત કરી દેવા, જેથી આજરોજ આ ઠરાવ કરી અને આ લોકોનું આજીવન સભ્ય રદ કરેલ છે. અમદાવાદમાં કૃષિ યુનિવર્સિટીની જુનિયર ક્લાર્ક પરીક્ષા દરમિયાન હોબાળો થયો છે. ઈસનપુર વટવા રોડ પર આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં અવ્યવસ્થાના ગંભીર આરોપ લાગ્યા. ઉમેદવારોનો આક્ષેપ છે કે પેપર સેટ ખુલ્લી હાલતમાં હતા અને અમુક ઉમેદવારોને પેપર મોડા અપાયા છે. ન્યૂ એલજે કોલેજમાં પણ પેપર લેટ મળ્યાના કારણે પરીક્ષાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. કેટલાક ઉમેદવારોને પેપર મળ્યા જ નહીં અને જેના કારણે તેઓ પરીક્ષા આપ્યા વિના બહાર આવ્યા. હોબાળો વધતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પણ અને અત્યારે જ્યારે પરીક્ષા આપવા અમે ગયા અને પછી અમારું જે પરીક્ષાનો ટાઈમ શરૂ થઈ ગયો અને 1 કલાક પૂરો થયો અને પછી કીધું લાસ્ટ 15 મિનિટ બાકી હતી એ વખતે કે તમારો હવે 15 મિનિટ બાકી છે. અને એ વખતે અમારે પછી 15 મિનિટની અંદર બધાએ એવી રીતના જે ટીક કરીને ગયા, બધા અમુક ટીક કરીને ગયા. અને પછી છેલ્લે જ્યારે ઉઘરાવામાં થયા OMR શીટ એ વખતે કહેવામાં આવ્યું કે જે દિવ્યાંગ લોકો છે એ બેસજો, એમના માટે 20 મિનિટ મળવા પાત્ર છે. લેટ મળ્યા હતા અને પ્લસ કે અવ્યવસ્થા પણ હતી કે તમને એક એનાઉન્સ એવી રીતના પ્રોપર નહોતું થયું. અમારા ક્લાસમાં જે સુપરવાઇઝર હતા એમને બધાને 2 પાર્ટ હતા, A પાર્ટ અને B પાર્ટ એક જ ક્લાસમાં, તો બધાને પેપર આપી દીધા. પછી અમને બધા ઉમેદવારોએ એમને રજૂઆત કરી કે તમે પેપર મિસમેચ આપેલા છે, તો એ લોકોએ કીધું કે કોઈ લખતા નહીં પેપર, તો અમે બધાએ લખવાનું બંધ કરી દીધું. એ લોકોએ ટાઈમ વેસ્ટ કર્યો, તો એ લોકોએ કીધું કે અમે 7 મિનિટ એક્સ્ટ્રા આપશું, બરાબર. તો એ લોકોએ જ્યારે પેપર પૂરું થયું ત્યારે A પાર્ટવાળાને 7 મિનિટ એક્સ્ટ્રા આપી અને B જે પાર્ટ હતો એ લોકો પાસેથી પેપર લઈ લીધા. એવું ના ચાલે ને. A વાળા પાર્ટને 7 મિનિટ એક્સ્ટ્રા આપી તો B વાળાને પણ 7 મિનિટ એક્સ્ટ્રા આપવી જોઈએ. બધાની સામે રડવા વર્ગી ગયા કે મેં જે સુપરવાઇઝરોને ઇન્સ્ટ્રક્શન આપ્યું છે એ પ્રમાણે કોઈ કંઈ કાર્ય જ નથી કર્યું. 20 મિનિટ જે અમને વધારે આપી એ પહેલાં મેડમે ના પાડી દીધી, છેલ્લે સુધી ના પાડી. પહેલાં છેલ્લે એમ કીધું કે 5 મિનિટ હવે બાકી રહી છે, એટલે અમારે પ્રશ્ન જેટલા બાકી હતા એમાં અમે કરી નાખ્યા. પછી પેપર લેવા આવ્યા ને ત્યારે કહે કે હવે તમારે વિકલાંગોને 20 મિનિટ વધારે
આપવાની છે. પરીક્ષા તો હવે અમારે તો ખોટ ગઈ ને, હવે મેરિટમાં તો અમારું તો નામ નથી જવાનું, કેમ કે 20 મિનિટમાં અમે આરામથી 15 પ્રશ્ન સોલ્વ કરી શકીએ. એ તો મેરિટ કપાઈ ગયું. અને એ લોકોએ જે દિવ્યાંગો માટે જે 20 મિનિટ હોય ને, એ લોકોએ જે કોલ લેટરની પાછળ નિયમ હોય તે નિયમમાં લખેલું નહોતું કે ભાઈ 20 મિનિટ વધારે મળશે. પછી જ્યારે પેપર પૂરું થઈ ગયું, તે જે સાજા લોકો છે એને 60 મિનિટ પૂરી થઈ ગઈ, પછી એને પાછળથી જાહેર કર્યું કે ભાઈ 20 મિનિટ દિવ્યાંગો માટે અલગ મળશે. તો ત્યારે બધાએ 60 મિનિટમાં તો જે દિવ્યાંગો હતા એ બધા એ તો કરી નાખ્યા હોય. એટલે બધા દિવ્યાંગોની માંગ એવી છે કે હવે આ પેપર છે ને ફરીવાર લેવાય. 22 વાપીની વાત કરીશું તો વાપીના છીરી વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. જાહેર રસ્તા પર ભર બજારમાં એક યુવક પર 4થી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો. કોઈ વાતને લઈ બબાલ થઈ હતી ને જેમાં યુવકને ઢોર માર મારવામાં આવ્યો. યુવક બેહોશ થઈને રોડ પર ઢળી પડ્યો. તેમ છતાં પણ માર મારવાનું ચાલુ રાખ્યું અને ભર બજારમાં બનેલી ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી. જી ભરત, આ બબાલ શું છે? લોકો દેખાઈ રહ્યા છે, ઉશ્કેરાટમાં દેખાઈ રહ્યા છે અને શું છે? બિલકુલ સંધ્યા, વાપીનું છીરી વિસ્તાર છે જે છેવાડાના વિસ્તાર છે. ત્યાં આગળ ભર બજારે રાતના કેટલાક ટોળા વચ્ચે છે બબાલ થઈ હતી. શરૂઆતમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યારબાદ 4 થી 5 જેટલા યુવકોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો ને ઢોર માર માર્યો હતો. આથી જે ભોગ બનનાર યુવક છે એ રસ્તા પર ઢળી પડ્યો હતો. તેમ છતાં પણ આ યુવકોએ છે જે અજાણ્યા શખ્સો હતા, જે અસામાજિક તત્વો, તેઓએ માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આથી બજારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. અત્યારે પ્રાથમિક તપાસમાં પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જોકે 4 થી 5 હજુ ફરાર છે, તેને ઝડપવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જોકે જે ભોગ બનેલો યુવક છે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા. તેને પ્રથમ વાપીની હોસ્પિટલમાં, સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. વડોદરાના કરજણમાં ચોર ટોળકીએ પથ્થરમારો કર્યો. સિદ્ધિવિનાયક સોસાયટીમાં ઘૂસ્યા હતા 3 તસ્કરો. જીઆડી જવાને ચોર ટોળકીને જોઈ જતા પથ્થરમારો કરી ફરાર થયા. નાસભાગ અને પથ્થરમારાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. સુરતમાં કીમ પૂર્વ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના. કાદવમાં પડેલા યુવકને મૃત સમજી પોલીસને બોલાવી. પોલીસને જોઈ યુવક કાદવમાંથી ઊભો થયો. અજાણ્યા લોકો મારવા દોડતા કાદવમાં કૂદી ગયા હોવાનું યુવકનું રટણ. વાપીમાં જાહેર રોડ પર આખલાઓનું યુદ્ધ જામ્યું. વાહનોની અવરજવર વચ્ચે આખલા યુદ્ધે ચડતા રાહદારી અને વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થયા. રખડતા ઢોર અંગે અનેક રજૂઆત છતાં તંત્રએ નક્કર પગલાં ન લેતા લોકોમાં રોષ. ભાવનગર જિલ્લાના કાતરોડી ગામે સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ. સરકારી શાળાના ગ્રાઉન્ડમાં સિંહે લટાર મારી. 2 સાવજો શાળામાં પ્રવેશી લટાર મારતા જોવા મળ્યા તો શાળાના આચાર્યએ સીસીટીવી ચેક કરતા જોવા મળ્યા સિંહ. અમદાવાદમાં રોયલ અકબર ટાવરની સામે કારમાંથી સાપ બહાર નીકળ્યો. જીવદયા પ્રેમીની ટીમે સાપને પકડી સુરક્ષિત સ્થળે છોડાયો. કારમાંથી સાપ નીકળતો હોય તેવો વિડીયો સામે આવ્યો. સુરતમાં ધોધમાર વરસાદથી ઉધના લીંબાયતને જોડતું ગરનાળું પાણીમાં ગરકાવ. રેલવે પાસ ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું. સુરતના બેસ્તાન વિસ્તારમાં રસ્તાઓ જળમગ્ન થયા. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાયા. ગટરના પાણીએ પણ બેક મારતા સમસ્યા વધી. સુરતમાં જતા જતા મેઘરાજાએ જોર બતાવ્યું. દક્ષેશ્વર રોડ પર પાણી ભરાયા. રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પાણીના કારણે વાહન ચાલકો ફસાયા. ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ. 22 સપ્ટેમ્બર એટલે કે આજથી મા આદ્યશક્તિની આરાધનાના પર્વનો પ્રારંભ થયો છે. નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના 9 અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના 9 દિવસ આદ્યશક્તિ દેવી દુર્ગાને સમર્પિત હોય છે અને આ દિવસોમાં લોકો માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરી પ્રસન્ન કરે છે.
માતાજીની આરાધનાની સાથે મંદિરમાં ભક્તોની ભીડ જામી છે. ચોટીલા, અંબાજી, પાવાગઢ સહિત મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જામી છે. પ્રથમ નોરતાના દિવસે ચોટીલામાં મા ચામુંડાના દ્વારે વહેલી સવારે 3:30 કલાકે દર્શનાર્થીઓ માટે દ્વાર ખોલવામાં આવ્યા હતા અને આ તરફ પહેલા નોરતે જ વરસાદની આગાહી છે, જેના કારણે ખેલૈયાઓની સાથે ગરબા આયોજકો પણ ચિંતામાં છે. સાથે જ દેશભરમાં GST 2.0 લાગુ થઈ ગયો છે અને જેને લઈને સામાન્ય માણસોને આંશિક લાભ થશે. આજથી લગભગ દરરોજ ખરીદી ઘણી વસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે. તો દૂધથી લઈ ઓટોમોબાઈલ પાર્ટ્સ સુધીની અનેક વસ્તુઓનો તેમાં સમાવેશ થાય છે. તો પહેલા નોરતે એક તરફ વરસાદની આગાહી છે, બીજી તરફ GSTમાં રાહત મળતા લોકોને ખરીદી હવે સસ્તી પડશે ઘણી વસ્તુઓમાં. આ તરફ આદ્યશક્તિની આરાધનાનો પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો છે. ખેલૈયાઓમાં થનગનાટ ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ વરસાદની પણ આગાહી છે, જેને લઈને ચિંતા છે ખેલૈયાઓમાં, ખાસ કરીને આયોજકોમાં પણ ચિંતા છે. આ તરફ આજથી માતાના મંદિરોમાં ભક્તોનો અત્યારે જમાવડો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે 9 દિવસ લોકો માતાની આરાધના કરતા હોય છે, પૂજા કરતા હોય છે, દર્શન માટે જતા હોય છે. તો આજથી નવલા નોરતાનો પ્રારંભ અને નવરાત્રિને લઈને શક્તિપીઠમાં સવારથી જ ભક્તોનો ધસારો. અંબાજી, પાવાગઢ, ચોટીલા, માતાના મઢ, ભદ્રકાળી માતાના મંદિરે ભક્તોની ભારે ભીડ છે. ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. તો નવરાત્રિના પાવન પર્વએ મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજથી શરૂ થયેલી નવરાત્રિ નિમિત્તે ભાગવતાચાર્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ દેશવાસીઓને शुभकामना पाठवी. आदिपनी में भगवान श्री हरि की सन्निधि में भी शारदीय नवरात्र अनुष्ठान के 43 वर्ष पूर्ण हुए हैं और यह 44वां वर्ष प्रारंभ हो रहा है. देश और विदेश से आए हुए सभी भक्त हम लोग मिलकर के प्रातः समय में श्री रामचरितमानस का गायन करेंगे और अपराह्न सत्र में जैसा कि प्रतिवर्ष होता है सत्संग का आनंद लेंगे. साथ साथ देवी भगवती की आराधना भी चलती रहेगी. आप सबको शारदीय नवरात्र उत्सव की बहुत बहुत शुभकामना. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.